હેલો ફ્રેન્ડ્સ, આજે હું ફરસી પૂરીની રેસીપી શેર કરવાની છું. તો આ ઘરે આસાનીથી બની જાય છે, ક્રિસ્પી અને ટેસ્ટી પણ બને છે. તો સૌથી પહેલાં એક બાઉલમાં 1 કપ મેદો લીધો, એમાં હાફ ટીસ્પૂન જેટલું જીરું ક્રશ કરીને એડ કર્યું, હાફ ટીસ્પૂન સોલ્ટ એડ કર્યું અને 1 ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કર્યું. મિક્સ કરીશું. પછી આ રીતે હાથ વડે પણ મોઈ દઈશું. આ રીતે મુઠ્ઠી પડે એવું મોયણ હોવું જોઈએ. મોયણ પરફેક્ટ છે. હવે થોડું પાણી એડ કરીને મીડિયમ સોફ્ટ લોટ બાંધી દઈશું. આ રીતે લોટ બંધાઈ ગયો છે. તો હવે 5-10 મિનિટ સુધી એને ઢાંકણ બંધ કરીને રાખી મૂકીશું. 10 મિનિટ થઈ ગઈ તો ફરીથી લોટને મિક્સ કરીશું. હવે લોટને 3 પાર્ટમાં ડિવાઈડ કરીશું. હવે એક ભાગને રોટલી જેવો વણી લેવાનો છે. મીડિયમ થિકનેસવાળી મોટી રોટલી તૈયાર કરીશું. રોટલી પર થોડું ઘી લગાવવાનું છે. થોડો મેદો ડસ્ટ કરીશું. હવે આ રીતે રોલ બનાવી દઈશું અને 1 ઇંચ જેટલા પીસીસમાં કટ કરીશું. આ રીતે બધા છૂટા પાડી દઈશું. આ રીતે મેં બધા જ રોલ કટ કરી દીધા. હવે એમાંથી એક લોવો લઈને વણીશું. આ રીતે મેં એક બેચ તૈયાર કરીને સાઈડમાં રાખી દીધી. મીડિયમ પૂરી જેટલી જ વણવાની છે. હવે બધી પૂરી મેં ફ્રાય કરવા રાખી દીધી. થોડું બ્રાઉન થઈ જાય ત્યારે પલટાવી દઈશું અને આ રીતે પ્રેસ કરીશું તો ક્રિસ્પી બને છે. પૂરી થઈ ગઈ તો મેં બટર પેપરમાં લઈ લીધી. આ રીતે બીજી બેચ પણ ફ્રાય કરવા રાખી દીધી. બધી પૂરી થઈ ગઈ છે તો એક ચાળણીમાં ઠંડી થવા રાખીશું અને આપણી આ ક્રિસ્પી ફરસી પૂરી તૈયાર છે. આને બ્રેકફાસ્ટમાં ચા સાથે ખાઈ શકાય છે અને એરટાઇટ ડબ્બામાં અઠવાડિયા સુધી એવી ને એવી જ રહે છે. લાઇક, શેર, સબસ્ક્રાઈબ.